મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર. પહેલા આજના દિવસની વાત કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ધન સંબંધિત આજે થોડો ઘણો વધારો તમને જોવા મળી શકે. સમસ્યાઓની અંદરથી આજના દિવસની અંદર તમને માર્ગદર્શન મળતું જણાય ને આજે તમારે માતાના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. પરિસ્થિતિની અંદરથી આજે તમને માર્ગ મળી શકે ને આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છે. તો મેષ રાશિ વાળા જાતકોએ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન સાંભ સદા શિવ ભગવાન ભોળી પર આજે દૂધનો અભિષેક કરો, તમને પોઝિટિવ લાભ મળશે. વાત મેષ રાશિ વાળા જાતકો માટે સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ 17 તારીખે થશે. કેવું રહેશે એક મહિનો? 17 તારીખથી એક મહિના સુધી જ્યાં સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ પરિવર્તિત થશે એ તમારા કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ આપી શકે. પ્રેમ સંબંધોની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરાવી શકે, માટે ધ્યાન રાખવું જરૂરી છે. ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર થોડોક કાબુ રાખજો હો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી તમને લાભ મળી શકે. સ્વાસ્થ્ય બાબતે થોડી તકેદારી રાખવી આ મહિના માટે બહુ જ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં 108 વાર રુદ્રાક્ષની માળાથી ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આજના દિવસની અંદર તમારા ઉત્સાહની અંદર તમારે વધારો થતો જણાય. ભાઈઓ અને પરિવારના સભ્યોનો આજના દિવસમાં તમને સંપૂર્ણ સહકાર મળી શકે. આજે અમૂલ્ય વસ્તુ મેળવવાની સુંદર મજાની તકો મળતી જણાય ને મહત્વપૂર્ણ નિર્ણય આજે ન લેવા તમારા માટે હિતાવહ રહેશે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બેસ્ટ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ તો ગાય માતાને ઘાસ અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વૃષભ રાશિ વાળા જાતકો માટે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન જે સિંહ રાશિની અંદર થયું છે, આ પરિવર્તનના લીધે તમારે તમારા માતાના સ્વાસ્થ્ય બાબતે થોડી તકેદારી રાખવી બહુ જરૂરી છે. યશ, માન, પ્રતિષ્ઠા તમને મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતા જણાય. કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે. આવક કરતા જાવકનું પાસું પણ વધતું જણાય. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખજો અને એક્સિડેન્ટલી ઓચિંતાનો ઉતાવળિયો નિર્ણય ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. પિતા તુલ્ય વ્યક્તિઓ અને પિતા એનું સન્માન કરજો, વિશેષ તમને સારો લાભ મળી શકશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. જય ગણેશ. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે ક, છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આર્થિક સ્થિતિ આજના દિવસની અંદર તમારી મજબૂત બનતી જણાય. ધન, પદ અને પ્રતિષ્ઠા એની અંદર વધારો થઈ શકે. આજના દિવસની અંદર મિથુન રાશિ વાળા જાતકોને પરિવાર અને સંતાનોના પ્રશ્ન તમે હળવા બનાવી શકો અને તમારી માતાના આશીર્વાદથી અવશ્ય તમને આજે ધન પ્રાપ્તિ થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર બિલ્વપત્ર અર્પણ કરવાના. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વાષ્ટકમ દ્વારા આજે બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે. મિથુન રાશિ વાળા જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન તમારી પ્રોફેશનલ લાઈફ અત્યંત સારી રખાવશે. આ સમયગાળાની અંદર તમારા ઓફિસની અંદર તમારું નેટવર્ક વધતું જણાય. તમારા કાર્યક્ષેત્રની અંદર તમને લાભ મળે. ઓફિસની અંદર ઓફિસના કામે તમારે ક્યાંય બહાર જવાનું થઈ શકે, તમે એ જગ્યાએ તમારું માન, સન્માન, પ્રતિષ્ઠા વધે, ઓળખાણ વધે અને એના દ્વારા તમારા વ્યવસાયની અંદર તમને વિશેષ માત્રામાં લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો એક પાઠ કરો, પોઝિટિવ લાભ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે સુંદર મજાનો લાભ તમને પ્રાપ્ત થતો જણાય. સન્માન અને લાભ આ બંનેની આજે તમને પ્રાપ્તિ થઈ શકે અને આજના દિવસમાં સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. કારણ વગરનું ટેન્શન, કારણ વગરની ચિંતા રહેતી જણાય ને આ કારણ વગરની ચિંતાથી દૂર રહેવું બહુ જરૂરી છે. કારણ કે ચિંતા ચિતા સમાનાસ્તિ,
ચિંતા અને ચિતા બંને સમાન છે. મરેલા માણસને ચિતા બાળે અને જીવતા મનુષ્યને ચિંતા, અને એટલા માટે બની શકે ત્યાં સુધી ચિંતાથી તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે. કયો ઉપાય આજે કરવો? ભગવાન શિવની આરાધના તમારા માટે ઉત્તમ ગણાય. ગંગાજલ દ્વારા ભગવાન શિવ ઉપર જો અભિષેક કરવામાં આવે તો અવશ્ય વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, કર્ક રાશિવાળા જાતકો માટે 17 તારીખે સૂર્ય મહારાજ જે સિંહમાંથી નીકળીને કન્યા રાશિની અંદર જશે, તમારા હિત શત્રુઓનું પ્રમાણ થોડું ઘણું વધતું જણાશે. આ સમયગાળાની અંદર મહેનત પરિશ્રમ વધારે કરવા પડે. કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળામાં પિતા અને પિતા તુલ્ય વ્યક્તિ એના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. હેલ્થ બગડી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો કે જેથી વિશેષ માત્રામાં લાભ મળે અને આ સૂર્યનું પરિવર્તન 1 મહિના સુધી તમને સારો લાભ આપી શકે? તો આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી દર રવિવારના દિવસે તમારે ઘી અને ગોળનું ખાસ કરીને દાન કરવું જોઈએ. બની શકે તો રવિવારના દિવસે કીડિયારું પૂરવું જોઈએ અને પિતા તુલ્ય વ્યક્તિઓનું માન સન્માન તમારે જાળવવું જોઈએ. પોઝિટિવ લાભ રહેશે. જય ગણેશ. સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે 5મી રાશિ એટલે કે સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી છે સૂર્ય મહારાજ. પિતા તથા વડીલોનો સહકાર તમને સારો મળતો જણાય ને ભાગ્યબળના આધારે તમે સારા કાર્ય કરી શકો ને ભાગ્યબળ વધતું જણાય. પરિવારની અંદર થોડુંક ટેન્શન, થોડીક સમસ્યા રહેતી જણાશે. તમારી વાણી ઉપર સંયમ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ અવશ્ય ભગવાન શિવની આરાધના આજે કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. સિંહ રાશિવાળા જાતકોએ આ 1 મહિના માટે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપજો. હેલ્થ બગડી શકે એમ છે. પ્રોટીન વાળી વસ્તુ વધારે ખાજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આ સમયગાળાની અંદર મસ્તકને લગતી સમસ્યાઓ, ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ, આ બધી વસ્તુઓ તમને પરેશાન કરી શકે એમ છે. વધારે પાણી પીવાનું રાખજો એટલે તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં માં ગાયત્રીની ઉપાસના કરો. ગાયત્રી ત્રિષ્ટુપ જગત્ય નુષ્ટુપ પંક્યાસહ બૃહત શ્રેણીહ કકુપસૂચિ વિહિશંયંતત્વા. માં ગાયત્રીની ઉપાસના અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ આપશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન સુખમય બનતું જણાય. સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે અને ધન પ્રાપ્તિના આજે સુંદર મજાના અવસરો તમને મળતા જણાય. આજના દિવસની અંદર પૈસા લેવામાં પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવના મંદિરની અંદર દર્શન કરવા જજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમારી જ રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન. ગુસ્સા ઉપર કાબુ રાખજો. તમારા કાર્યક્ષેત્રની અંદર અપ ડાઉન થોડા ઘણા આવી શકે એમ છે. આ સમયગાળાની અંદર પૈસા લેવામાં પૈસા દેવામાં થોડીક સાવધાની રાખવાની. ઉતાવળિયા નિર્ણયો ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજ સવારના પોરમાં 108 વખત ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. બેટર રિઝલ્ટ આ સૂર્યનું રાશિ પરિવર્તન તમને આપતું જણાશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. અંકુરભાઈ, તમારી એનર્જીનું કેવું પડે. Thank you. વાત કરી લઈએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યવસાયિક બાબતે આજે થોડી ઘણી તકલીફ તમને રહેતી જણાશે. આજના દિવસની અંદર કારણ વગરની ચિંતાનો તમને અનુભવ થતો જણાય ને આજે જૂના સંબંધ અને મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. ધનહાનિની સંભાવનાઓ આજે વધી શકે એમ છે, એટલે પૈસા કોઈને ઉધાર ન આપતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા માતાના આશીર્વાદ લઈ અને તમે તમારા કામ માટે નીકળજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત તુલા રાશિવાળા જાતકોને કન્યા રાશિની અંદર જે સૂર્ય મહારાજનું પરિવર્તન થશે
એ કેવો ઉપાય અને કેવું નુકસાન અને કેવો લાભ કરાવશે. તો તુલા રાશિવાળા જાતકો માટે આ ખાસ કરીને જે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે એ તમારા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરાવશે. આર્થિક સફળતાઓ તમને સારી એવી પ્રાપ્ત કરાવશે. કાર્યક્ષેત્રની અંદર તમને સારી સફળતા અપાવશે. એવું બની શકે કે સરકાર તરફથી લાભ તમને મળતા જણાય અને આ સમયગાળાની અંદર અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ગવર્મેન્ટને લગતા કોઈ કામકાજ હોય તો એમાં રૂકાવટો દૂર થતી જણાય ને પોઝિટિવ લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ આ 1 મહિના માટે કરવો તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે હરીફાઈ વાળા કામકાજની અંદર તમને વિજય મળતો જણાય. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી આજે બહુ જરૂરી છે. અટવાયેલા કામકાજ આજે તમારા પરિપૂર્ણ થતા જણાય. વિરોધીઓને આજે તમે પરાસ્ત કરી શકો અને આજે તમારે સારો લાભ જોઈએ છે. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ મનોજવમવા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. કારણ કે શનિની 2.5 વર્ષની પનોતી 2.5 વર્ષની પનોતી તમારે પરિપૂર્ણ થઈ ગઈ. પરંતુ દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક મંગળ મહારાજનો પ્રભાવ તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ કરાવે. એટલા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત સૂર્યના રાશિ પરિવર્તનની કરીએ. સિંહમાંથી કન્યા રાશિની અંદર આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન એવું બની શકે કે આ સમયગાળાની અંદર તમે જો કોઈમાં પૈસા ઇન્વેસ્ટ કરશો તો સારું રિટર્ન મળશે, પોઝિટિવ ફાયદો મળતો જણાશે. આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર જે રૂકાવટો હશે દૂર થતી જણાશે. યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળતા જણાય. તમારા અટવાયેલા કામ પણ અવશ્ય પરિપૂર્ણ થતા જણાય અને તમારા ઓફિસ અને સહકર્મચારી વર્ગનો તમને સહકાર મળતો જણાય. નાણાકીય લાભ સારો થઈ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં સૂર્યના 12 નામનો જપ કરો, વિશેષ ફાયદો રહેતો જણાશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરી લઈએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભદવ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક યોજનાઓને આજે તમે સફળ બનાવી શકશો. આજના દિવસની અંદર સન્માન અને ધનનો સુંદર મજાનો લાભ મળતો જણાય. સંતાન સંબંધિત સુખ આજે તમને સારું મળી શકશે. વ્યવસાયની અંદર આજે નવી તકો મળતી જણાય ને આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે. તો ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારે આ શિવજીની ઉપાસના આજે કરવી, પોઝિટિવ લાભ મળશે. ધન રાશિવાળા જાતકોને આ 1 મહિના દરમિયાન ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે. સૂર્યનું રાશિ પરિવર્તન મહેમાન લઈને આવશે. અતિથિ તુમ કબ आओगे કે જાઓગે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર તમારે મહેમાનોને આવવાનું પ્રમાણ વિશેષ માત્રામાં રહેશે. મહેમાનથી તમને સારો લાભ મળતો જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય અને આ સમયમાં તમારે જીવન સાથીનો ભરપૂર સહયોગ મળી શકશે. સારો લાભ જોઈએ છીએ અને 1 મહિનાની અંદર વિશેષ માત્રામાં તમારે ફાયદો જોઈએ છીએ તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વ્યવસાય અને રોજગારીની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. મકાન સુખ આજે સારું મળશે. નવા વાહન લેવાના યોગ આજે સારા છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે ઋતુફળ અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય ઉપર તમારે આ 1 મહિના માટે ધ્યાન દેવું બહુ જરૂરી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનના લીધે હેલ્થ સંબંધિત ઇસ્યુ ક્રિએટ થઈ શકે. હા, એક વસ્તુ છે, વ્યાપારની અંદર લાભ મળી શકે, નોકરીની અંદર સારો ફાયદો મળતો જણાય, પરંતુ સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. પરિવારની અંદર થોડા ઘણા ઝઘડાઓનું પ્રમાણ પણ રહેતું જણાશે. માટે પારિવારિક ક્લેશ એને દૂર કરવો બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો કે જેથી આપને સારો લાભ મળી શકે? સારો લાભ જોઈતો હોય તો આ સૂર્યના રાશિ પરિવર્તનનો બેટર રિઝલ્ટ મેળવવા માટે રોજ સવારે સૂર્યના 12 નામનો તમે જપ કરજો,
પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. અંકુરભાઈ, તમે પ્રોગ્રામ પ્રોડ્યુસર છો, હા, એટલે એક તમને રિક્વેસ્ટ કરવાની છે હાજી બોલો. કે આ કુંભ અને મીન રાશિ વાળા જાતકો છે ને, હા, એ 14 વર્ષથી પ્રોગ્રામની અંદર ફરિયાદ જ કરતા હોય કે અમારો વારો છેલ્લે આવે છે, તો હવે એનો પહેલા વારો આવે એવું કઈ ગોઠવાઈ શકે? ના ના, એટલા માટે જ આપણે આ જે સેકન્ડ 9:30 પછીનું જે સેશન શરૂ થાય છે એમાં આપણે ફટાફટ લઈ લઈએ છીએ કે જેથી કરીને રાહ વધારે જોવી ના પડે. ચલો તો હવે કહી દઈએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બ્રજે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે ખાસ કરીને ઘર વપરાશની ચીજોની અંદર આજે તમે વધારો કરી શકશો ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. આજીવિકાની અંદર નવી તકો મળતી જણાય ને પરિવારથી સામાન્ય તણાવ, ટેન્શન રહેતું જણાશે. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. કુંભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરીને સાંજના સમયે દીવો કરવો તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. કુંભ રાશિ વાળા જાતકો માટે સિંહમાંથી કન્યા રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન જે 17 તારીખે થવાનું છે એ તમને આર્થિક લાભ આપી શકે એમ છે. યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળી શકે. કાર્યક્ષેત્રની અંદર તમે વધારો પણ કરી શકો અને આ સમયગાળાની અંદર તમારે તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખવો જરૂરી છે. દાંપત્ય જીવનમાં થોડા વૈચારિક મતભેદો સર્જાતા જણાશે. આ મતભેદોને દૂર કરવાથી તમને સારો લાભ મળી શકે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પૂરમાં સૂર્યને કંકુ વાળું જલ ચડાવજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમારી પરિપૂર્ણ થતી જણાય. ચામડી અથવા પેટને લગતી સમસ્યાઓ થોડી ઘણી રહેશે. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે ને ભાગીદારી વાળા કામકાજમાં સાવચેતીપૂર્વક કામ કરવું જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો મીન રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિની અંદર જે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થશે એના લીધે તમારા કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ મળશે. અટવાયેલા કામ તમારા પરિપૂર્ણ થતા જણાય. કામકાજની અંદર તમને સારી પ્રગતિ મળી શકે અને અવશ્ય આર્થિક પાસું પણ તમારું મજબૂત બનતું જણાશે. ગાયત્રી મંત્રનો રોજ જપ કરજો, બેટર રિઝલ્ટ મળશે. જય ગણેશ.